ડિજિટલાઇઝેશન જેટલું ફાયદો કરાવે છે સામે તેના નુકસાન પણ એટલા જ છે. અત્યારે આપણે સાંભળ્યું જ હશે કે અવારનવાર યુવાનો અને સાથે વડીલો પણ સાયબર ફ્રોડનો શિકાર બને છે. ત્યારે ગુજરાતી સિનેમામાં પહેલી વખત સાયબર ક્રાઇમ વિશેની વાત લઈને આવી છે ગુજરાતી ફિલ્મ શસ્ત્ર. આજે ફિલ્મના કલાકારો આજકાલના મહેમાન બન્યા હતા. ત્યારે જાણીએ તેમની પાસેથી મૂવી વિશેની કેટલીક વાતો. શસ્ત્ર 1 મે ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત પોલીસ સ્થાપના દિવસના રોજ રિલીઝ થઈ રહ્યું છે અને ફિલ્મનો મુખ્ય વિષય છે સાયબર ક્રાઇમ. સાયબર ને રિલેટેડ જેટલા પણ ક્રાઇમ્સ છે એ બધાને અમે આવરવાનો આ ફિલ્મમાં પ્રયત્ન કર્યો છે, કેમ કે સાયબર ક્રાઇમ એ આજની ખૂબ જ જટિલ સમસ્યા છે, સળગતી સમસ્યા છે અને આપણે જોઈએ છે કે ભારત સરકાર, ગુજરાત સરકાર બધા જ સાયબર ક્રાઇમ રિલેટેડ અવેરનેસ ફેલાવવામાં લાગેલા જ છે અને આપણે પોતાને પણ ફોન આવે ત્યારે એ વિષয়ে સંદેશો આપવામાં આવે જ છે. તો અમારા પ્રોડ્યુસર દીત પટેલને એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતી ફિલ્મોમાં આવો વિષય, હું તો કહીશ કે હિન્દી ફિલ્મોમાં પણ હજી સુધી સાયબર ક્રાઇમ જેના કેન્દ્રમાં હોય એવા વિષયો ઓછા આવ્યા છે અને એમાં ગુજરાતી ફિલ્મમાં તો આવ્યો જ નથી. તો એમને આ વિચાર કર્યો અને સાયબર ક્રાઇમ રિલેટેડ અવેરનેસ ફેલાવવા માટે આ ફિલ્મનું અમે નિર્માણ કર્યું છે, જેમાં મોટાભાગનું જેમ કે બધા જ પાસાઓ આવરી લેવાનો અમે પ્રયત્ન કર્યો છે અને જે આ ફિલ્મ છે એટલે એન્ટરટેનમેન્ટ તો ઓફકોર્સ રહેવાનું જ, એટલે રોમાન્સ, કોમેડી એ બધું તો છે જ, પણ મુખ્ય વિષય, મુખ્ય જેને સંદેશ કહેવાય એ સાયબર ક્રાઇમની અવેરનેસનો છે. ચેલેન્જીસ એસીપીના પાત્રમાં મેન્ટલી જે પ્રિપેરેશન કરવી પડતી હોય છે કે પોલીસ જે પ્રકારે કેસ હેન્ડલ કરતી હોય છે, ગુનેગારો સાથે જે રીતે એ વાતચીત કરતી હોય છે અને સામાન્ય નાગરિક સાથે વાતચીત કરતી હોય છે, ત્યારે એ બંનેમાં કેટલો ફરક હોય છે, એમની બોડી લેંગ્વેજ શું હોય છે, એ જ્યારે ઘરે હોય ત્યારે એ કેવા હોય છે અને પોલીસ સ્ટેશનમાં હોય કેવા હોય છે. તો આ બધું જ ઓબ્ઝર્વ કરવાનો મેં પ્રયત્ન કર્યો હતો આ પાત્ર માટે અને ત્યારે મને ખબર પડી કે આ ખૂબ અતિ જવાબદારી વાળું કામ છે. આપણે ઘણીવાર પોલીસને કંઈ બી કહી દેતા હોઈએ છીએ કે એમના આ એક્શનમાં આ તે, પણ એ એકચ્યુઅલી બેધારી તલવાર બી નથી, એ 4-5 મુખધારી તલવાર છે એમનું કામ અને એમને બહુ બધા ફ્રન્ટ ઉપર સાચવીને નિર્ણયો લેવા પડતા હોય છે. એ બધું મને એક સામાન્ય નાગરિક તરીકે સમજાયું કે જ્યારે હું પોતે ક્યારેક એવું વિચારું છું કે અહીંયા પોલીસ શું કરતી હતી, આવું કેમ ના થયું આ તે, પણ પછી મને ખબર પડી કે એમના બી ઘણા બધી રીતે હાથ બંધાયેલા હોય છે. એમને પબ્લિક સાથે કઈ રીતે બિહેવ કરવું એનું બી એક ધારાધોરણ હોય છે એમ. તો એ બધું જાણવાનો આ પાત્ર થ્રુ મને અનુભવ કરવાનો મોકો મળ્યો. મૂવી મેજરલી અમદાવાદમાં શૂટ કર્યું છે અમે અને 25 થી 28 દિવસમાં લગભગ ફિલ્મ પતાવી હતી. પણ મેજરલી એમાં શું છે કે ક્રાઇમ જે થયો છે એ જ્યુરિસ્ડિક્શનની વાત છે, જે મારા અંડર આવતું હતું અને એટલે એની આસપાસની જ મેજર ઘટનાઓ છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમે શૂટ કર્યું છે. મ્યુઝિક પણ જેમ કે આ ફિલ્મ ટ્રેડિશનલ અને મોડર્નાઇઝેશન આ બંનેનું કોમ્બિનેશન છે. તો મ્યુઝિક મેહુલ સુરતીએ આપ્યું છે અને એની અંદર એક ગરબો છે, એક રેપ સોંગ છે, એટલે એમાં પણ અમે આ પ્રયત્ન કર્યો છે કે કોમ્બિનેશન જળવાઈ રહે. અને મેઇનલી તો આ ફિલ્મ એવું છે કે આજની પેઢી જે આટલી સાયબર યુગની પેઢી જે અવેર છે એ પણ જો છેતરાઈ જાય છે તો આપણાથી પહેલાની પેઢી જે મારા મા બાપના પેઢીના લોકો છે એમને તો આ વિષય પર બહુ જ ઓછી જાણકારી છે. તો મારી તો એવી અપીલ છે કે એમને ખાસ આ ફિલ્મ બતાવવામાં આવે અને એ જે ફોન પર કે ગમે તે રીતે એમની પાસેથી પૈસા પડાવી લેવાનો કે બીજા જે સાયબર અટેક થતા હોય છે એની સામે આ અવેરનેસ ફેલાય. હેલો, હું છું પૂજા જોશી. શસ્ત્ર ફિલ્મ જે આવી રહી છે એમાં મારા પાત્રનું નામ છે વૈદેહી. મને એક પ્રોફેસર દેખાડવામાં આવી છે, પ્રોફેસર ઓફ સાયબર ક્રાઇમ કે સાયબર સિક્યોરિટી જે કોર્સીસ થતા હોય છે એની હું એક પ્રોફેસર છું. અને રોલ વિશે વાત કરું તો મારી જ કોલેજમાં એક એવી ઘટના બને છે એક સ્ટુડન્ટ સાથે જે સાયબર ફ્રોડમાં અટવાય છે અને કેવી રીતે એના ઉપર અસર થાય છે, એના પરિવારવાળાઓ પર અસર થાય છે, કેવી રીતે અમે લોકો બધા મળીને સોલ્વ કરીએ છીએ
એની ઉપર આખી આ ફિલ્મની વાર્તા છે. આજનો બહુ જ એક સળગતો ટોપિક છે, દેટ ઇઝ સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ જે આપણે કહેતા હોઈએ છીએ કે ઘણી બધી એવી એપ્સ છે, જેમ કે ગૂગલ પે થઈ ગઈ, એવી ઘણી બધી એપ્સ છે કે તમને એક લિંક આવે તમારા મોબાઈલ પર કે તમારા ટેબ્લેટ પર, તમે ક્લિક કરો અને તમારો ફોન હેક થઈ જાય, કાં તો તમારા બેંક બેલેન્સમાંથી પૈસા જતા રહેતા હોય છે. પછી બીજો મુદ્દો છે સોશિયલ મીડિયા, કે તમારા વિડીયોઝ કે ફોટોઝ લીક થઈ જાય અને મોર્ફ કરવામાં આવે અને પછી તમને બ્લેકમેલ કરવામાં આવે છે. પછી બધા વિષયો છે જેમ કે ટ્રોલિંગ થઈ ગયું, સેલિબ્રિટીઝને ટ્રોલ કરતા હોઈએ કે નોર્મલ વ્યક્તિને પણ આપણે આજકાલ ટ્રોલ ઘણું બધું થઈ રહ્યું છે. પણ લોકો એ નથી સમજતા કે ટ્રોલિંગના કારણે એ વ્યક્તિની માનસિક સ્થિતિ પર શું અસર પડે છે, એના પરિવારવાળાઓ પર શું અસર પડે છે, નથી ખબર પડતી લોકોને. ઘણી વખત લોકો મજાક મસ્તીમાં પણ ટ્રોલિંગ કરતા હોય છે કે બધાએ મેસેજ કર્યા છે, બધાએ કોમેન્ટ કર્યા છે એટલે હું પણ કરું, પણ એની અસર શું થાય છે એ કોઈને ખબર નથી હોતી. એટલે આ બધા જ મુદ્દા પર અવેરનેસ એક ક્રિએટ કરવા માટે અમે લોકો આ ફિલ્મ લઈને આવ્યા છીએ. ના, હજી સુધીમાં હું ટ્રોલિંગના એમાં નથી આવી, બટ હા, વાયરલ જરૂર થયો હતો અમારો. જેવી રીતે અમને વાત કરી, અમારા મેરેજ ઘણા વાયરલ ગયા હતા, એટલે વાયરલનો ફેઝ ને બધું એ બધું મેં જોયું છે. બટ થેન્કફુલી, થેન્ક્સ ટુ ધી ઓડિયન્સ, હજી સુધી ટ્રોલિંગનો એવો કોઈ અનુભવ નથી થયો. બસ એટલું જ કહીશ કે થોડુંક એલર્ટ રહો. જેમ કે ગવર્મેન્ટ પણ તમને સપોર્ટ કરે છે કે તમે જ્યારે ફોન કરો કોઈને, કોઈની કોલર ટ્યુન જ્યારે આવતી હોય છે એમાં પણ ઘણું બધું બોલવામાં આવે છે કે લિંક પર ક્લિક ના કરો, કે તમને અનનોન મેસેજીસથી અનનોન નંબરથી મેસેજીસ આવે એના ઉપર ક્લિક ના કરો. વિડીયો કોલ્સ આજકાલ બહુ ચાલી રહ્યા છે કે અનનોન નંબરથી તમને વિડીયો કોલ આવે અને તમે ફસાઈ જતા હો છો, એના થ્રુ બ્લેકમેલિંગ થતી હોય છે. એટલે એ બધાથી થોડુંક સાવધાન રહેવું બહુ જ જરૂરી છે. OTP શેર ના કરો, એટલે બધા ઘણા બધા બેઝિક કિસ્સાઓ છે, એમાં તમે થોડુંક સાચવીને ચાલશો તો સારું રહેશે. મારા પાત્રનું નામ છે ઇન્સ્પેક્ટર જોગી, જે અમારા ડિપાર્ટમેન્ટ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ACP છે, ACP રાઘવ, એમના જુનિયર તરીકે એમની સાથે હું ડ્યુટી કરી રહ્યો છું. અને જેમ કહેવાય કે દરેક ફિલ્મમાં એન્ટરટેનમેન્ટનું એક ફેક્ટર હોય, તો ઓડિયન્સને ગંભીર મુદ્દો હોય ને તો પણ સરળતાથી એમના ગળે ઉતારી શકાય છે. તો જોગી એક એવું પાત્ર છે કે જે ડિજિટલ એપથી યુઝ ટુ છે અને નવી એપ પરથી એને જે પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે ભૂતકાળમાં એની પાસે શબ્દ ભંડોળનો અને એને બનવું હતું કવિ, પણ જ્ઞાન ન હોવાના કારણે ના બની શક્યા. પણ એ જે એમનો ઉત્સાહ અને શોખ હતો એ આવી પરિસ્થિતિમાં ઓનલાઈન એપમાંથી પરિસ્થિતિને અનુરૂપ 2 પંક્તિઓ શોધી અને વાતાવરણ હળવું કરીને પૂરી કરે છે. અનુભવ એ જ બેલેન્સ કરવાનો ટ્રાય કર્યો હતો, કારણ કે ગંભીર મુદ્દાને ગંભીર રીતે જ રજૂ કરીએ તો ઘણીવાર એવું થતું હોય છે કે બાઉન્સ બેક થઈને પાછો આવે તમારી સાઈડ. તો જેમ કે નાના બાળકને જો રસી આપવી હોય તો એને જો જબરજસ્તીથી આપીએ ને તો એ હંમેશા એનો વિરોધ કરશે, પણ જો એને રમાડતા ગલી કરાવીને આપીશું તો એ સરળતાથી રસી લઈ લેશે. તો જ્યારે ગંભીર મુદ્દો ઓડિયન્સ સામે રજૂ કરવાનો હોય છે, જે રજૂ કરવો જ જોઈએ, અને એ કલાકાર તરીકે અમારી ફરજ છે, કારણ કે સમાજના સળગતા પ્રશ્નોને રજૂ કરવા એમના દર્પણ કહેવાઈએ છીએ અમે, કે એમની અંદરની સમસ્યાઓ રજૂ કરીને લાવીએ. પણ એને સરસ કેવી રીતે પેકેજ કરી અને હળવા હાસ્ય સાથે સોંગ્સ છે, મ્યુઝિક છે, આ બધાનું એક પેકેજિંગ કરીને એક ઓવરઓલ થાળી પીરસીશું ને તો લોકો સરળતાથી એને કોળીઓ બનાવીને ગ્રહણ કરી શકશે. એટલે એ હેતુ છે. ચેલેન્જીસમાં એવું હતું કે અમુક સિરિયસ સીન દરમિયાનમાં આવી પરિસ્થિતિ હોય તો એક માણસ તરીકેની તમારી એક થોટ પ્રોસેસ હોય ને તો અમને કે યાર આવી પરિસ્થિતિમાં આવું બોલીશ તો કેવું લાગશે, પણ પછી આપણો સેકન્ડ થોટ એવો પણ આવે કે હા, એ ઓડિયન્સને થોડુંક હળવા વાતાવરણમાં લઈ જવા માટેની ઘટના છે. તો એ એક ખાલી ચેલેન્જિંગ ઘટના હતી, બીજી તો એવું મોટું જ કોઈ ચેલેન્જિંગ ઘટના નહોતી. ઓકે, તો અમારા મૂવી શસ્ત્રમાં મારું પાત્ર એક કોલેજ સ્ટુડન્ટનું છે જેનું નામ છે ચાર્મી. અને બેઝિકલી કોલેજ સ્ટુડન્ટ્સની જે મસ્તી હોય, જે મજા હોય, ભણવાનું એક પ્રેશર પણ દેખાડ્યું છે. અને બહુ જ સરસ એક ગ્રુપ બતાવવામાં આવ્યું છે કે કોલેજ લાઈફની અંદર એક ગ્રુપની મસ્તી કેવી હોય છે. એક રોમેન્ટિક એંગલ પણ છે. તો ઓવરઓલ ગંભીર મુદ્દાની સાથે સાથે અમારા ચંકમાં એક મસ્તીનો મુદ્દો પણ બતાવવામાં આવ્યો છે. હું એ જ કહીશ કે અત્યારનું જે યુથ છે એ નોર્મલ ટાઈમ કરતાં એનો સ્ક્રીનિંગ ટાઈમ વધારે રાખે છે. એટલે કે તમે કોમન યુથનું અત્યારે એક સર્વે પ્રમાણે જોઈએ તો 6 થી 7 કલાક મિનિમમ સ્ક્રીન ટાઈમ હોય છે. આપણે સવારે ઉઠીએ એટલે તરત જ ફોન લઈને જોઈએ છે કે કઈ અપડેટ આવી છે, અને સૂઈએ ત્યારે પણ એ જ વસ્તુ કરીએ છીએ. સો સોશિયલ મીડિયાથી જ્યારે આખું યુથ ઘેરાઈ ગયું છે ત્યારે સોશિયલ મીડિયાના લાભાલાભથી એને આપણે રૂબરૂ કરવા જ જોઈએ કે
કે તમે તમારી પ્રાઇવેટ કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો ત્યારે કેટલાક અસામાજિક તત્વો એવા પણ છે જેનો ફાયદો ઉપાડીને તમને બ્લેકમેલ પણ કરી શકે છે, તમારા ફોટો મોફ કરીને કે પછી તમને ટ્રોલ કરીને કે પછી તમને બ્લેકમેલ કરીને એ તમારી પાસે અમુક કામ પડાવી શકે છે. તો એ દરેક વસ્તુઓથી, દરેક મુદ્દાઓથી આપણા યુથને, ઇવન યુથ કરતાં પણ વધારે આપણા જે પેરેન્ટ્સ છે એ લોકોને પણ આ વાતથી આપણે વાકેફ કરાવવા જ પડે. તો એના માટે જ અમારી આ ફિલ્મ બની છે.